નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર પારસ રોય, હું એમડી ફિઝિશિયન છું. આ વિડીયોમાં આપણે અસ્થમાની ટ્રીટમેન્ટ વિશેની માહિતી મેળવીશું. અસ્થમાની સૌથી જરૂરી ટ્રીટમેન્ટ છે એ છે એલર્જીને કંટ્રોલ કરવી. જો આપને કોઈ એલર્જી હોય તો એલર્જીથી બચશો અને ડૉક્ટરના કહેવા પ્રમાણે એન્ટી એલર્જીક મેડિસિન લેવી જોઈએ. એલર્જી માટેની વધારે માહિતી માટે આપ અમારા એલર્જીના વિડીયો જોઈ શકો છો. હવે સૌથી મહત્ત્વની ટ્રીટમેન્ટ છે અસ્થમા કંટ્રોલ, જેની માટે બે પ્રકારની દવાઓ હોય, એક રિલીવર અને એક કંટ્રોલર. રિલીવર મેડિસિન્સ એટલે કે જ્યારે અસ્થમાની એકદમ તકલીફ થાય ત્યારે લેવાની, અને કંટ્રોલર મેડિસિન એટલે કે અસ્થમાને કંટ્રોલ કરવાનું અને વારેઘડી અસ્થમાની તકલીફ વધે નહીં, એટેક આવે નહીં, એની માટેની ટ્રીટમેન્ટ. આ બંને ટ્રીટમેન્ટમાં સૌથી જરૂરી ટ્રીટમેન્ટ એ અસ્થમાની છે ઇન્હેલર. મિત્રો, આપણે બહુ બધાને ઇન્હેલર વિશે ગેરસમજ હોય છે. એ ગેરસમજ હું દૂર કરવા ખાસ માગું છું, કારણ કે ઇન્હેલર એ અસ્થમાની સૌથી સારી ટ્રીટમેન્ટ છે, સૌથી અસરકારક ટ્રીટમેન્ટ છે. એમાં દવાઓનો ખૂબ ઓછો ડોઝ જાય છે અને એને કારણે આડઅસર નહીવત હોય છે. અને જ્યાં દવા પહોંચાડવાની છે, એટલે કે બીમારી ફેફસામાં છે, તો ઇન્હેલર ફેફસામાં જ દવા આપે છે, બીજા અંગોને દવા પહોંચતી નથી, એટલે બીજા અંગો ઉપર પણ કોઈ દવાની આડઅસર હોતી નથી. બીજું, આપણા બધાના મનમાં એવું હોય છે કે ઇન્હેલર એકવાર સ્ટાર્ટ કરીએ તો એની આદત પડી જાય. એવું નથી. ઘણા બધા દર્દીઓમાં એકવાર કંટ્રોલ અસ્થમા થાય તો ઇન્હેલરનો ડોઝ ઓછો કરી અને બંધ પણ કરવામાં આવે છે. આ ઇન્હેલરની સાથે બીજી જે કંઈ જરૂરી દવાઓ હોય અસ્થમા માટે, જેમ કે બ્રોન્કોડાયલેટર ગોળીઓ છે કે સિરપ છે, એ જરૂર પડે પ્રમાણે ડૉક્ટર આપને આપતા હોય છે. હવે આપણે ટ્રીટમેન્ટને પ્રિવેન્ટ કઈ રીતના કરી શકાય, અસ્થમાની પ્રિવેન્શન કઈ રીતના કરી શકાય, તો અસ્થમાને પ્રિવેન્શન માટે જે ડૉક્ટરે આપને ટ્રીટમેન્ટ આપી હોય, એ ગોળીઓ હોય, એન્ટી એલર્જીક મેડિસિન્સ હોય કે અસ્થમાના ઇન્હેલર્સ હોય, એ જાતે બંધ નહીં કરવા જોઈએ કે ડોઝ ચેન્જ નહીં કરવો જોઈએ. અમુક ઇન્ફેક્શન વારેઘડીએ ના લાગે એની માટે અમુક વેક્સિનેશન્સની પણ ડૉક્ટર આપને સલાહ આપે, જેમ કે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન કે ન્યુમોકોકલ વેક્સિન્સ, એ આપણે લેવી જોઈએ. હવે મોટાભાગના દર્દીઓને એવો સવાલ હોય છે કે અસ્થમાની જે બીમારી છે સારી થાય કે નહીં, એમની દવા બંધ થઈ શકે કે નહીં. તો એનો કોઈ ચોક્કસપણે સમયગાળો દવાઓનો હોતો નથી. એ દર્દીઓના લક્ષણોની તીવ્રતા અને એમની જે સમયગાળો છે બીમારીનો, એની ઉપર આધાર રાખે છે. અમુક દર્દીઓમાં અસ્થમાની દવાઓ ધીરે ધીરે બંધ થઈ જાય છે અને જરૂર પડે લેવાની હોય છે, જ્યારે અમુક દર્દીઓમાં દવાઓ ખૂબ લાંબા સમય માટે પણ લેવી પડે છે.